નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સમઘટકતાના મુખ્ય પ્રકારની એક સમઘટકતા પૂરી કરી, અવકાશીય સમઘટકતા, કે જેમાં બે પ્રકાર હતા, એક ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રકાશીય સમઘટકતા. બીજી સમઘટકતા લેવી હવે બંધારણીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા કોને કહેવાય? તો કે જેના આણ્વીય સૂત્ર અથવા રાસાયણિક સૂત્ર સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય. રેડી? બંધન જુદું જુદું હોય. બંધારણીય સૂત્ર જુદા જુદા હોય મતલબ બંધન જુદું જુદું હોય તો બંધારણીય સૂત્ર જુદા જુદા હોય, જેથી તેમના ભૌતિક અને જો ભૌતિક ગુણધર્મો જેવા કે રંગ, બંધારણીય જે સમઘટકો હશે જુદા જુદા રંગ ધરાવતા હશે, જુદા જુદા રંગ ધરાવતા હશે. કેમ? કારણ કે એ બંધારણીય સમઘટકો એકબીજાના, જેથી તેમના પછી કોઈ પણ ભૌમિતિક સમઘટક હોય, એક પ્રકાશ એ સામાન્ય રીતે ભૌમિતિક સમઘટક હોય તો બંને જુદા જુદા રંગ ધરાવતા હોય, ભૌતિક ગુણધર્મ જુદા હોય, એના રાસાયણિક ગુણધર્મ જુદા હોય. કારણ શું? કારણ કે એકબીજાના શું એ સમઘટકો, જેથી એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય, જેથી બંને એકબીજાના શું કહેવાય? સમઘટકો. કારણ કે સમઘટકોનો અર્થ જ એ થાય કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એની ગોઠવણી, એના બંધન એ જુદા જુદા હોય, એના કારણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા જોવા મળે, જેથી બંને બને એકબીજાના સમઘટકો. પણ અહીંયા વાત કરવી બંધારણીય સમઘટકની, તો બંધારણીય સમઘટક એટલે શું? કે જેના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને બંધારણીય સમઘટકતા કહેવાય. હવે એ બંધારણીય જે સમઘટકતા છે એના મુખ્ય પ્રકાર છે ચાર. એક બંધન સમઘટકતા, બીજી સંવર્ગ સમઘટકતા, અને ત્રીજી આયનીકરણ સમઘટકતા, અને ચોથી દ્રાવક યોજન, દ્રાવક મિશ્રણ સમઘટકતા. ચાર પ્રકાર છે એમાંથી. રેડી? જુદા જુદા ચારેયની જુદી જુદી વ્યાખ્યા છે. વ્યાખ્યા સમજો, એના ઉપરથી તમને એમસીક્યુ નો જવાબ પણ મળશે. એમસીક્યુ નો જવાબ પણ એમાંથી તમને મળશે અને થિયરી તરીકે તમે ઉદાહરણને લખી શકો એમાંથી. પેલા વાત કરવી પેલી સમઘટકતા બંધન સમઘટકતા. બંધન સમઘટકતા. હવે એમાં એવું લખ્યું હોય કે બંધન સમઘટકતા જે એ એમ્બિડેન્ટેડ લિગેન્ડ હોય. એમ્બિડેન્ટેડ એટલે ઉભયદંતીય લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે. બંધન સમઘટકતા ઉભયદંતીય લિગેન્ડ ધરાવતા સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે. હવે ખબર હોવી જોઈએ કે ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય. તો ઉભયદંતીય લિગેન્ડ એટલે તો કે એવો લિગેન્ડ કે જેમાં બે દાતા પરમાણુ હોય પણ બેમાંથી કોઈ પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને એ ધાતુ સાથે બંધનમાં જોડાયેલો હોય. સક્ષમ બે પરમાણુ દાન કરી શકે પણ બે જોડાયેલા હોતા નથી, બેમાંથી કોઈ પણ એક. તો જ્યારે બંધન સમઘટકતા એટલે કે ઉભયદંતીય લિગેન્ડ સવર્ગ સંયોજનોમાં જોડાયેલા હોય ત્યારે જે સમઘટકતા તમને જે મળશે એ બંધન સમઘટકતા મળે, ઉભયદંતીય લિગેન્ડ. તો આપણી પાસે બે ઉદાહરણ હતા. એક
HCl માઇનસ થાયોસાયનેટો S, કારણ કે જે ધાતુ છે એ ધાતુ સાથે સલ્ફર એ બંધન જોડાયેલો હોય. બીજો છે NCS માઇનસ થાયોસાયનેટો N, કારણ કે એમાં ધાતુ સાથે નાઇટ્રોજન સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય. તો આ બંનેની વાત કરો અત્યારે બેના રાસાયણિક સૂત્ર સમાન, કારણ કે એક સલ્ફર એક કાર્બન એક નાઇટ્રોજન, એક સલ્ફર એક કાર્બન એક નાઇટ્રોજન, બંનેના રાસાયણિક સૂત્રો સમાન છે. રાસાયણિક સૂત્રો સમાન હોય તો આણ્વીય દળ પણ સમાન જ હોય એમાંથી. પરંતુ આ બેમાંથી એક સલ્ફર અને નાઇટ્રોજન બે દાતા પરમાણુ છે. જો સલ્ફર બંધિત હોય તો HCl માઇનસ થાયોસાયનેટો S કહેવી આપણે, નાઇટ્રોજન બંધિત હોય તો થાયોસાયનેટો N કહેવી એમાંથી. દાખલા તરીકે તમને ઉદાહરણ આપું, MnCO5HCl, MnCO5HCl પ્લસ અને MnCO5NCS પ્લસ. હવે જો આ બેના રાસાયણિક સૂત્ર સમાન કહેવાય ને, મેંગેનીઝ એક મેંગેનીઝ, કાર્બોનિલ 5 HCl, સલ્ફર કાર્બન નાઇટ્રોજન, સલ્ફર કાર્બન નાઇટ્રોજન. પણ આમાં સલ્ફર જોડાયેલો છે બંધનમાં, આમાં નાઇટ્રોજન જોડાયેલો છે, જેથી બંનેના જે બંધારણીય સૂત્ર જુદા જુદા થઈ જાય. બદલાણું કોણ? કોઈ ધાતુ કે કોઈ બીજો લિગેન્ડ કે બદલાતો નથી. લિગેન્ડ માં ફક્ત ઉભયદંતીય લિગેન્ડ હોય, દાતા પરમાણુ જે જોડાયેલો હોય સૂત્ર એને જ છે, પણ હવે કોઈ બીજો દાતા પરમાણુ જોડાયેલા છે, જેથી આ બંનેના ગુણધર્મોમાં પણ તફાવત હશે, બેના રંગ જુદા જુદા હશે, બીજા રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો. કારણ કે આ એકબીજાના રાસાયણિક સૂત્ર, આણ્વીય સૂત્ર સમાન છે, પરંતુ બંનેના બંધારણીય સૂત્ર જુદા જુદા છે. બંધારણીય સૂત્ર કેમ જુદા જુદા છે? કારણ કે એમાં જે લિગેન્ડ છે ઉભયદંતીય છે, આમાં સલ્ફર જોડાયેલો અને આમાં નાઇટ્રોજન જોડાયેલો છે, તો બંધન બદલાઈ ગયું. બંધન જે રહ્યું એ બદલાઈ ગયું. તો આ એકબીજાના શું કહેવાય? સમઘટકો. કયું? બંધન સમઘટકતા. આમાં સલ્ફર બંધન છે, આમાં નાઇટ્રોજન બંધન છે. રાસાયણિક સૂત્ર તો બેના સમાન જ છે, તો આ એક પ્રકારની શું થઈ? બંધારણીય સમઘટકતા. પણ એમાં કયો પ્રકાર? બંધન સમઘટકતા. ખબર પડી? બંધારણીય સમઘટકતા ચારે ચાર પ્રકાર લખશું, એ ચારે ચાર બંધારણીય સમઘટકતા થશે. પરંતુ એની અંદર એક પ્રકાર પૂછે આપણને, તો એ ખાસ ધ્યાન રાખો ને એમાંથી. તો બંધન એટલે મગજમાં ફિટ કરી નાખો, ઉભયદંતીય લિગેન્ડ. તો આપણી પાસે ઉદાહરણ બે જ છે. એક આ, બીજું ઉદાહરણ NO2 માઇનસ અને ONO માઇનસ. NO2 નાઇટ્રાઇટો N અને નાઇટ્રાઇટો O. NO2 માં નાઇટ્રોજન બંધન હોય, જોડાયેલો હોય. ધાતુ પરમાણુ સાથે કોણ બંધનથી જોડાયેલો હોય? નાઇટ્રોજન પરમાણુ. અને નાઇટ્રાઇટો હોય ONO માઇનસ, તો એમાં બીજો દાતા પરમાણુ ઓક્સિજન બંધન પામેલો હોય. આમાં નાઇટ્રોજન નું બંધન છે, આમાં ઓક્સિજન. બેના રાસાયણિક સૂત્ર તો સમાન છે, તો ફક્ત આટલું જ બદલાવાનું, બાકી બધું એમનામ જ લખવાનું હોય. દાખલા તરીકે એમાં અંડરલાઈન કરી નાખજો પેજ નંબર 4 ઉપર. જોર્ગેનસને આ પ્રકારની વર્તણૂક સૌપ્રથમ આ સંકીર્ણમાં, સંકીર્ણ છે CO NH3 5 NO2 અને Cl2. કોને? જોર્ગેનસને. સૌ પ્રથમ આમાં એને વર્તણૂક જોવા મળી, કારણ કે આજે એનું લાલ સ્વરૂપ છે, આનો લાલ રંગ છે આ સમઘટકતાનો. અને બીજી જે એની સમઘટકતા છે CO NH3 5 ONO Cl2, આનો પીળો રંગ છે. જોર્ગેનસનની વર્તણૂક જોવા મળી આ સંકીર્ણમાં. એ લાલ સ્વરૂપ છે કે જેમાં નાઇટ્રોજન બંધિત થયેલો છે ધાતુ સાથે NO2 નો, અને આમાં
ઓક્સિજન બંધિત થયેલો છે ધાતુ પરમાણુ કોબાલ્ટ સાથે, તો એ પીળો રંગ દર્શાવે. તો આ બંને એકબીજાના શું થયા? સમઘટકો. કયા સમઘટકો? બંધન સમઘટકતા. એકબીજામાં કઈ સમઘટકતા જોવા મળે? તો કે બંધન સમઘટકતા. ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલા હોય એટલે બંધન સમઘટકતા. યાદ રહી જાય? ઉભયદંતીય લિગેન્ડ બે, HCN, આમાં HCN લખો ને ઓલામાં NCS લખો, આમાં NO2 લખો ને ઓલામાં ONO લખેલો હોય, તો બંને એકબીજાની શું કહેવાય? બંધન સમઘટકતા. ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલો હોય એમાં એક સંકીર્ણમાં એક દાતા પરમાણુ હોય અને ઉભયદંતીય લિગેન્ડનો બીજો દાતો પરમાણુ બીજું સમઘટકતા મળતો હોય, તો બંને એકબીજાની બંધન સમઘટકતા કહેવાય. બંધારણીય તો કહેવાશે જ, પણ આપણે એના પ્રકારમાં યાદ રાખવાનું હોય. બંધન સમઘટકતા તો બે ઉદાહરણમાં જ તમને જોવા મળશે. તો આ રીતે બે લખ્યા હોય ઉદાહરણ અને એમ કહું કે આ બે વચ્ચે કઈ સમઘટકતા જોવા મળે? તમે કહેશો બંધન સમઘટકતા. આ બે લખો, એમ કહું કે આ બે વચ્ચે કઈ સમઘટકતા છે? તો કે એકબીજાના છે બંધન સમઘટકો. અથવા જરૂર ક્યાં પડે, આ બે આણ્વિય સૂત્ર લખ્યા છે એની જગ્યાએ હું બે લખું IUPAC નામ. આનું IUPAC નામ લખું કે પેન્ટા કાર્બોનિલ થાયોસાઇનેટો એસ મેંગેનીઝ ઓક્સિડેશનાંક એનો 2, કારણ કે આ માઈનસ ને એ ગુમાવ એટલે 2. આમાં લખું પેન્ટા કાર્બોનિલ થાયોસાઇનેટો એન મેંગેનીઝ ઓક્સિડેશનાંક 2. આ બે વચ્ચે કઈ સમઘટકતા છે? તો નામ ઉપરથી ડાયરેક્ટ નહીં દેખાય, આમાં જોશો તો તમને ડાયરેક્ટ જ દેખાઈ જશે HCN NCS, તો એકબીજાની બંધન. NO2 ONO એકબીજાની બંધન. પણ જ્યારે નામ હશે, નામમાંથી તમે કોઈ પણ પ્રકારે જવાબ મેળવી શકશો નહીં. તો પહેલું કામ શું કરવું પડશે કે MCQ માં તમને જે IUPAC નામ આપ્યું છે એ IUPAC નામનું પહેલા તમારે બનાવવું પડશે એનું રાસાયણિક સૂત્ર, એનું આણ્વીય સૂત્ર. બંનેના આણ્વીય સૂત્ર તમને મળી જશે તો એમાં કોઈ પણ MCQ નો જવાબ મળી જશે. સમઘટકતા હોય બીજું કોઈ પણ સૂત્ર પહેલા બનાવવા પડે. આણ્વીય સૂત્ર તમને મળે તો જ જવાબ તમે સરળતાથી આપી શકો. નામ ઉપરથી સરળતાથી જવાબ મળશે નહીં. એટલા માટે જરૂર પડશે IUPAC નામની. સંયોજકતા બંધન સિદ્ધાંતને આધારિત કોઈ થિયરી પૂછે ને એમાં કોઈ નામ આપ્યું છે, રેડી? એટલે IUPAC નામ તો દરેક જગ્યાએ રહેશે એમાંથી. ભલે આમાં ક્યાં IUPAC નામ નથી આવ્યું, પણ IUPAC જે નામ રહ્યું એ દરેક જગ્યાએ એનો કોઈના કોઈ પ્રકારે ઉપયોગ થશે. ખબર પડી ગયા? કઈ સમઘટકતા? બંધન સમઘટકતા. હાલો બીજી છે સવર્ગ સમઘટકતા. હવે એમાં એવું લખ્યું કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે જ્યારે સંકીર્ણમાં હાજર જુદા જુદા ધાતુ આયનોની ધન વીજભારિત અને ઋણ વીજભારિત સ્પીસીઝ વચ્ચે લિગેન્ડની હેરફેર અને લિગેન્ડ વચ્ચે આંતરિક ફેરફાર થાય. હવે એને સરળ શબ્દોમાં હું લખું કે જે સવર્ગ સંયોજનમાં ધન આયન અને ઋણ આયન, જે સવર્ગ સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય, પેલા સમજો બે મોટા કૌંસ હોવા જોઈએ. ટૂંકમાં આ સમઘટકતા તમારે મેળવવી હોય સવર્ગ સમઘટકતા તો બે મોટા કૌંસ હોવા જોઈએ. બે મોટા કૌંસ એટલે કે ધન આયનની સંકીર્ણ અથવા સવર્ગ સ્પીસીઝ, ઋણ આયનની સવર્ગ સ્પીસીઝ. તો જે સવર્ગ સંયોજનમાં ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય, ધન આયનની સંકીર્ણ આયન, ઋણ આયનની સંકીર્ણ આયન હોય, તો એટલે કે બે મોટા કૌંસ ધન આયન અને ઋણ આયન, એક આખું સવર્ગ સંયોજન. રેડી? એક સવર્ગ સંયોજન, બે મોટા કૌંસ હોય, ધન આયનની સંકીર્ણ આયન હોય, ઋણ આયનની સંકીર્ણ આયન હોય અને બંને સંકીર્ણ આયન વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય. ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોવા જોઈએ અને બંને સંકીર્ણ આયન વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય તો તેને
એકબીજાની સવર્ગ સમઘટકતા કોઓર્ડિનેશન, સવર્ગ એટલે કોઓર્ડિનેશન, સવર્ગ સમઘટકતા કહે છે. સરળ ભાષામાં મેં સમજાવ્યું કે જેમાં બે મોટા કૌંસ હોવા જોઈએ, ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોવા જોઈએ, અને બે આયનો વચ્ચે બંને સંકીર્ણ આયન વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય, આના લિગેન્ડ આમાં હોય અને આમાં લિગેન્ડ આમાં આવી જાય, આવી સમઘટકતા જે મળે એને કહેવાય સવર્ગ સમઘટકતા. શું કહેવાય એને? સવર્ગ સમઘટકતા. દાખલા તરીકે માં ઉદાહરણ આપ્યું છે CONH3 CrCN6. અને એની જે સમઘટકતા છે આ બંને જે રહ્યા, આ એક સંકીર્ણ સંયોજન અને આ જે બીજું છે, બંને એકબીજાની સમઘટકતા છે. કઈ સમઘટકતા છે? સવર્ગ. કેમ? પેલા તો બે મોટા કૌંસ છે, બે મોટા કૌંસમાં કોબાલ્ટ સાથે બંધિત છે NH3, ક્રોમિયમ સાથે Cn. હવે તમે જોશો ક્રોમિયમ સાથે NH3 છે અને કોબાલ્ટ સાથે Cn છે. હવે આ બેને જોતા તમે એવું કહેશો કે આમાં ધાતુની હેરફેર થાય છે. મેં એવું લખ્યું કે જે સવર્ગ સંયોજનોમાં બે મોટા કૌંસ હોવા જોઈએ, ધન આયની સંકીર્ણ આયન, ઋણ આયની સંકીર્ણ આયન હોવું જોઈએ, અને બંને વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય તો એને સવર્ગ સમઘટકતા કહેવાય. લિગેન્ડની હેરફેર, ધાતુની નહીં. તો હવે તમે એમ કહેશો કે કોબાલ્ટ ક્રોમિયમ છે, ક્રોમિયમ અહીંયા આવી ગયું, કોબાલ્ટ અહીંયા આવી ગયું, ધાતુની હેરફેર થઈ. ધાતુની નહીં, કોની હેરફેર? લિગેન્ડની હેરફેર થવી જોઈએ એમાંથી. હવે કઈ રીતે થાય એમાંથી બંધારણ તરીકે દોરવી? અહીંયા હે CO NH3 અને CrCN6. બંધારણ કઈ રીતે મળે સમજો. હાલો, ઓક્સિડેશન આંકની વાત કરવી. આ તટસ્થ Cn હોય માઇનસ 6 Cn એટલે કુલ 6 મેળવે તો 2 થી 6 આપે, 2 3 3 થાય તો આ 3 આપેલા આના ઉપર +3 લખાય, અને આ 3 અને 6 જોઈ 3 આપી દે, 3 બહાર થી લે એટલે -3. આવું થાય ને. હવે લિગેન્ડની હેરફેર કરો. આ લિગેન્ડને અહીંયા લઈ જાઓ, આ લિગેન્ડને અહીંયા લઈ જાઓ. CO CN6 અને CrNH3 6. હવે ઓક્સિડેશન આંક માટે લખો તો Cn માઇનસ હોય, 6 જોઈ 6 માંથી 3 આપે, 12 થી 3 મેળવી તો આનો -3 થાય, અને આનો આ ક્રોમિયમ 3 ગુમાવ્યા તો તટસ્થ, તો આનો +3 થાય. તો પેલા ધન આયન લખાય કે ઋણ આયન? IUPAC નામ પ્રમાણે અણુસૂત્ર લખવું હોય IUPAC પ્રમાણે તો પેલા ધન આયન લખાય કે ઋણ આયન? તો કે પેલા ધન આયન. તો પેલાને લખવું પડે ને, તો પેલાને લખો તો CrNH3 3+ અને CO CN6 3- થયા બે. અને કાઢી નાખો, કારણ કે આ રીતે અણુસૂત્ર લખાય નહીં. તો બે ઉદાહરણ થયા. તો બંને એકબીજાની શું થઈ? સવર્ગ સમઘટકતા. રેડી? એક ઉદાહરણ. હાલો બીજું આપું. CuNH3 PtCl4. CuNH3 અને PtCl4. આ તટસ્થ અને 4 જોઈ બે આપે તો આ +2 ના -2. તો બદલાવશો તમે, આને અહીંયા લખશો, આને અહીંયા લખશો, પછી પાછું બદલાવી નાખવું પડશે. તો આની સવર્ગ સમઘટકતા કઈ થાય? બીજી તો કે PtNH3 4 2+ અને CuCl4 2-. તો બંને એકબીજાની સવર્ગ સમઘટકતા. રેડી? ઉદાહરણ લખવું હોય ત્યારે એક ઉદાહરણ લખ નાખવાનું, પછી અહીંયા તટસ્થ રાખો, અહીંયા તટસ્થ રાખો, અને અહીંયા કોઈ Cn ની જગ્યાએ Cl લખ નાખો, કોઈ પણ લખો એમાંથી, પણ એક ઉદાહરણ તમે લખો ફરજિયાત, કારણ કે ઉદાહરણ સહિત સમઘટકતા સમજાવવાની થશે એમાંથી.
ધાતુને અહીંયા બદલાવી નાખવાના, આમાં એ જ રીતે થશે. પણ ધાતુ નથી બદલાતી, બદલાય લિગેન્ડની હેરફેર થાય. બદલા બદલી કોની થાય? લિગેન્ડની, ધાતુની નહીં. ખબર પડી? તો આ બીજું ઉદાહરણ એમાંથી. અથવા ત્રીજું, જાવ એમાંથી આ બે ઉદાહરણો તરીકે યાદ રાખો એમાંથી. રેડી? કોઈ પણ તમે જાતે એમાંથી ઉદાહરણ બનાવી શકો. પણ ટૂંકમાં સવર્ગ સમઘટકતા કોને કહેવાય ખબર પડી? એક એક શબ્દ યાદ રાખો દરેકમાં. બંધન માટે શું યાદ રાખવાનું? તો કે ઉભયદંતીય લિગેન્ડ. બંધન એટલે કે ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલો હોવો જોઈએ. ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલો હોય અને એની બીજી સમઘટકતા ઉભયદંતીય એટલે બે આવશે જ, HCN NCS, NO2 ONO. આ બે જ રીતે લખેલું હશે તો બંને એકબીજાની બંધન સમઘટકતા કહેવાય, કારણ કે બંધન બદલાશે એમાંથી. HCN તો સલ્ફરનું બંધન છે, આમાં નાઇટ્રોજન. NO2 તો એમાં નાઇટ્રોજનનું, ONO એટલે અહીંયા ઓક્સિજનનું. તો બંધન બદલાઈ ગઈ તો બંધારણીય સૂત્ર બદલાઈ જશે, તો એકબીજાની બંધારણીય સમઘટકતા પણ કઈ? બંધન. આમાંય બંધારણીય સૂત્ર બદલાઈ ગયા, આણ્વીય સૂત્ર સરખા, એમાં કોઈ ફેરફાર નથી પરમાણુમાં, પણ એનું બંધારણીય સૂત્ર બદલાઈ ગયું. કોના કારણે? તો કે બે સંકીર્ણ આયન વચ્ચે લિગેન્ડની હેરફેર થઈ તો બંધારણીય સૂત્ર બદલાઈ ગયું એમાંથી, તો એકબીજાની થઈ સવર્ગ સમઘટકતા, કોઓર્ડિનેશન થશે. બંધારણીય જ પણ કોઓર્ડિનેશન, સવર્ગ સમઘટકતા. તો આ રીતે બે ઉદાહરણ આપ્યું અને એમ કે આ બે વચ્ચે કઈ સમઘટકતા છે? મળી જાય જવાબ. તો બે સમઘટકતા થઈ, પહેલી બંધન સમઘટકતા અને બીજી સવર્ગ. આ બધા કેમાં લખવાના? બંધારણીય સમઘટકતા પૂછે તો આ ચાર પ્રકાર થાય: બંધન, સવર્ગ, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ. ભૌમિતિક પૂછે તો સવર્ગાંક 4, સવર્ગાંક 6, સીસ અને ટ્રાન્સ, ફેશિયલ અને મેરિડિયન. આ બે શબ્દો આવશે એમાંથી. તો આ એક ગૂંચવણ ન થાય, નહીતર બંધારણીય સમઘટકતામાં ભૌમિતિક લખીને આવે છે અને ભૌમિતિક સમઘટકતામાં આ બંધારણીય લખીને આવે. બંધારણીય સમઘટકતાના પ્રકાર એટલે બંધન અને સવર્ગ સમઘટકતા. બે થઈ, બે હજી બાકી રહેશે. એમાં જોઈ લો પેલા બે. ત્રીજી આયનીકરણ સમઘટકતા. રેડી? એમાં એવું લખ્યું કે આ પ્રકારની સમઘટકતા ત્યારે ઉદ્ભવે જ્યારે સંકીર્ણ ક્ષારના દ્રાવણમાં પ્રતિ આયન પોતે જ સક્ષમ લિગેન્ડ હોય અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે છે. આયનીકરણ સમઘટકતા ક્યારે જોવા મળે? જ્યારે સંકીર્ણ ક્ષારમાં રહેલ પ્રતિઆયન એટલે જે મોટા કૌંસની જે બાર હોય એ. રેડી? સંકીર્ણ ક્ષારમાં રહેલ પ્રતિઆયન લિગેન્ડ તરીકે સક્ષમ હોય
જ્યારે સંકીર્ણ ક્ષારમાં રહેલ પ્રતિઆયન લિગેન્ડ તરીકે સક્ષમ હોય અને લિગેન્ડને વિસ્થાપિત કરે ત્યારે ઉદ્ભવતી સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહે છે. ફરીથી વ્યાખ્યા પહેલા, જ્યારે સંકીર્ણ ક્ષારમાં રહેલ જે પ્રતિઆયન છે, પ્રતિઆયન એક લિગેન્ડ તરીકે સક્ષમ હોય, લિગેન્ડ તરીકે વર્તી શકે છે, લુઈસ બેઇજ છે લિગેન્ડ તરીકે વર્તી શકશે, એના માટે સક્ષમ હોય તો એ જે સવર્ગ સ્પીસીઝમાં એમાં રહેલો જે લિગેન્ડ છે એ લિગેન્ડનું એ પ્રતિઆયન વિસ્થાપન કરી શકે તો જે લિગેન્ડ રહ્યું એ પ્રતિઆયન બની જાય, પ્રતિઆયન રહ્યું એ લિગેન્ડ બની જાય, ત્યારે જે ઉદ્ભવે એને કહેવાય આયનીકરણ સમઘટકતા. અથવા આ સંકીર્ણ ક્ષારનું જ્યારે જલીય દ્રાવણ હોય, જલીય દ્રાવણમાં જુદા જુદા આયનો મળતા હોય તો એ આયનીકરણ સમઘટકતા કહેવાય. એના ક્ષારના દ્રાવણમાં જુદી જુદા આયનો મળતા હોય તો એને આયનીકરણ સમઘટકતા કહેવાય. પણ એમાં થશે શું કે દાખલા તરીકે જે મોટો કૌંસ હોય ધાતુ અને લિગેન્ડ, બાર હે પ્રતિઆયન, સામાન્ય રીતે જે ઋણ આયન હશે, કારણ કે ધન આયન એ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં, આ પ્રતિઆયન એ સામાન્ય ઋણ આયન. આ પ્રતિઆયન સક્ષમ હે કોના તરીકે? લિગેન્ડ તરીકે. એ લિગેન્ડ બની એટલે કે લિગેન્ડ તરીકે વર્તી શકે, કારણ કે લુઈસ બેઇજ છે તો પ્રતિઆયન આ લિગેન્ડ નું શું કરે? વિસ્થાપન. તો પ્રતિઆયન લિગેન્ડ ની જગ્યાએ જોડાય તો લિગેન્ડ શું બને? પ્રતિઆયન. કારણ કે પ્રતિઆયન જે બહાર હોય એક લિગેન્ડ તરીકે વર્તી શકે તો સવર્ગ સ્પીસીઝમાં રહેલા લિગેન્ડનું એ શું કરે? વિસ્થાપન. તો લિગેન્ડ જે રહ્યો અંતે પ્રતિઆયન તરીકે બને. દાખલા તરીકે ઉદાહરણ આપું એમાંથી, આમાં થોડું અલગ ઉદાહરણ આપ્યું કારણ કે એક દ્વિદંતીય અને એક દંતીયનું વિસ્થાપન ન થાય, એનું ઉદાહરણ આ રીતે લખવું પડે. CONH3 4 SO4 Br2. બરાબર. હવે અહીંયા જે Br- છે 2Br- એ લિગેન્ડ તરીકે વર્તી શકે કે નહીં? બ્રોમાઇડ હોય કે નહીં? અત્યારે પ્રતિઆયન પણ આ લિગેન્ડ તરીકે વર્તી શકે. તો આ જે લિગેન્ડ તરીકે વર્તી શકે પ્રતિઆયન એ લિગેન્ડ નું કરે વિસ્થાપન. તો કોનું વિસ્થાપન કરે? SO4- જે સલ્ફેટો અત્યારે લિગેન્ડ તરીકે એનું વિસ્થાપન કરે તો બને CONH3 4 Br2 અને બહાર મળી SO4. તો આ બંને એકબીજાની શું થઈ? આયનીકરણ સમઘટકતા. કેમ? કારણ કે અથવા મેં કીધું એમ બંનેના જલીય દ્રાવણ બનાવો તો આમાં શું આયનો મળે? આ શું આયન થાય? CONH3 4 SO4 2+ અને +2Br-. આનું જલીય દ્રાવણ ક્ષારનું દ્રાવણ લો તો CONH3 4 SO4 Br2 પ્લસ SO4 2-. તો જોવો તો જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા મળે તો એકબીજાની શું થઈ? આયનીકરણ સમઘટકતા. બરોબર છે? જોવા ઉપરથી જલીય દ્રાવણોમાં આયનો જુદા જુદા મળતા હોય તેને શું કહેવાય? આયનીકરણ સમઘટકતા. PT NH3 4 Br2 અને Cl2 જેનું વિસ્થાપન કરે તો PT NH3 4 Cl2 અને બહાર લખું Br2. તો બંને એકબીજાની શું કહેવાય? આયનીકરણ સમઘટકતા. હજી ઉદાહરણ આપો એમાંથી.
હાલો આ બંને એકબીજાની શું કહેવાય કઈ સમઘટકતા કહેવાય આ બે જે મેં ઉદાહરણ લખ્યા બંને એકબીજાની કઈ સમઘટકતા કહેવાય તો એમાં જવાબ આવશે બે પેલો જવાબ તો કે બંધન સમઘટકતા બંધનીય કેમ NO2 એ અહીંયા O એનો હે ઉભયદંતીય લિગેન્ડ લખ્યા મેં પછી આમાં NO2 લખું તો એ ન થાય એક NO2 નો O એનો તો આ બંને એકબીજાની કઈ કહેવાય બંધન સમઘટકતા કહેવાય Br માઇનસ અહીંયા છૂટવો પડે Br લિગેન્ડ તરીકે વહી ગયો Cl પ્રતિઆયન તરીકે વહી ગયો Cl માઇનસ આ બંને એકબીજાની શું કહેવાય આયનીકરણ સમઘટકતા તો આ જે ઉદાહરણ મેં લખ્યું એ બંને એકબીજાની બંધન સમઘટકતા પણ કહેવાય અને આયનીકરણ સમઘટકતા કહેવાય એટલે એવું જરૂરી નથી કે બે સમઘટકો વચ્ચે એક જ સમઘટકતા હોય સમઘટકો એમાંથી પણ સમઘટકતા જુદી જુદી એમાં બે ભેગી હોઈ શકે બંધન એ અને આયનીકરણ એ બરોબર એટલે આવા ઓપ્શન તરીકે પ્રશ્ન એમાંથી થાય કે કઈ સમઘટકતા છે આમાં તો બંધન એ બે વચ્ચે અને આયનીકરણ સમઘટકતા પણ છે બરોબર રેડી તો ત્રણ સમઘટકતા એમાંથી જોઈએ આપણે પહેલી સમઘટકતા બંધન બંધારણીય સમઘટકતામાં કે જેના આણ્વીય સૂત્ર સમાન બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એ જુદી જુદા કારણે પેલી બંધન સમઘટકતા તો કે ઉભયદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો બંધન જુદું જુદું થશે તો એને કહેવાય બંધન સમઘટકતા બીજું સવર્ગ સમઘટકતા ધન આયન અને ઋણ આયન બંને સંકીર્ણ આયન હોવા જોઈએ અને બે વચ્ચે લિગેન્ડની હેરફેર થતી હોય તો એને સવર્ગ સમઘટકતા કહેવાય આયનીકરણ ક્ષારના દ્રાવણમાં જે પ્રતિઆયન હોય લિગેન્ડ તરીકે લિગેન્ડ હોય પ્રતિઆયન બને તો આયનો જુદા જુદા મળે ક્ષારના દ્રાવણમાં તો બંને એકબીજાની આયનીકરણ સમઘટકતા બંધન સવર્ગ અને આયનીકરણ સમઘટકતા ચોથી બાકી રહેશે દ્રાવક મિશ્રણ એક પ્રકારની આયનીકરણ સમઘટકતા છે પણ થોડી વિશિષ્ટ પ્રકારની આયનીકરણ સમઘટકતા છે તો એને આપણે આગળ સમજાવશે એમાંથી તો બંધારણીય સમઘટકતામાં ત્રણ સમઘટકતા કમ્પ્લીટ કરી નાખવાની બંધન સવર્ગ અને આયનીકરણ ઉદાહરણ સહિત સમજાવો ત્રણેયની વ્યાખ્યા લખવાની અને કોઈ પણ એક એક ઉદાહરણ લખતું જવાનું રેડી કારણ કે એ જ પ્રશ્ન પૂછે ઉદાહરણ સહિત જ સમજાવો એમાંથી તો બંધારણીય સમઘટકતા એટલે બંધન હજી મગજમાં ફરીથી બંધારણીય એટલે બંધન સવર્ગ આયનીકરણ અને દ્રાવક મિશ્રણ ભૌમિતિક સમઘટકતા એટલે સીસ અને ટ્રાન્સ સ્પેશિયલ અને મેરિડિયનિયલ સવર્ગાંક 4 માં સમતલીય સમચોરસ અને 6 માં અષ્ટફલકીય માટે આ ગૂંચવણ ન થાય એના માટે ખાસ ધ્યાન રાખવાનું થિયરી માટેના અને એમસીક્યુ માટેના આઈએમપી પ્રશ્નો એમાંથી તો ચોથી એક બાકી રાખજો એમાંથી રેડી ત્રીજી જોઈ લો 2 સેકન્ડ પછી પૂરું કરવી આપણે બરાબર તો ત્રણ સમઘટકતા કરી નાખજો ચોથી બાકી રહેશે આગળ આપણે લેવી એમાંથી ઓકે